7 આરોપીના ગેરકાયદેસર બાંધકામના મકાન તોડી પાડવાની કામગીરી શરૂ કરવામાં આવી છે। અમદાવાદના વસ્ત્રાલમાં આરોપીઓના ગેરકાયદેસર મકાન તોડી પાડવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। આરોપી રાજવીરસિંહ બિહોલાનું મકાન તોડી પાડવા પહોંચી પોલીસ અને એએમસીની ટીમ તો પોલીસને સાથે રાખીને ગેરકાયદેસર બાંધકામ તોડવા પહોંચી છે। એએમસીની ટીમ તો અમરાઈવાડી વિસ્તારમાં આવેલા લવજી દરજીની ચાલી ખાતે આ ટીમ પહોંચી છે અને કામગીરી હાથ ધરવામાં આવી છે। સવાલ એ થાય છે કે આખરે એએમસીને તોફાની તત્વો સામે ફરિયાદ નોંધાયા બાદ કેમ ખ્યાલ આવે છે કે આરોપીઓ જ્યાં રહે છે તે મકાન ગેરકાયદેસર છે, તેને લઈને અનેક સવાલો ઉદ્ભવી રહ્યા છે કે આખરે હવે જે સામે આવ્યા નામો ત્યારબાદ જ કાર્યવાહી શા માટે થઈ રહી છે? શું અત્યાર સુધી એએમસીને ખ્યાલ નહોતો કે અહીંયા ગેરકાયદેસર મકાનો આવેલા છે અને હવે જ શા માટે કાર્યવાહી કરવામાં આવી રહી છે? તેને લગતા અનેક સવાલો ઉદ્ભવી રહ્યા છે। એમાં એક જુવેનાઇલ છે અને 13 બીજા આરોપીઓ છે। 13 જે આરોપીઓ છે અત્યારે 4 દિવસની રિમાન્ડ ઉપર છે અને એ લોકોએ જે ગેરકાયદેસર જે અહીંયા જે બાંધકામ કર્યા છે એ કોર્પોરેશન એને ડિમોલિશ પણ કરી રહી છે અને આપણે પોલીસ બંદોબસ્ત આ અંગે આપેલા છે। અને હું કહેવા માંગુ છું કે જે આ રીતેના જે શરારતી તત્વો જે કંઈ આ રીતે કૃત્ય કરશે, જો જાહેર રોડ ઉપર અને આ રીતેના જે ભય ફેલાવશે, પોલીસ એને બહુ કડક રીતે એ લોકો વિરુદ્ધ કાર્યવાહી કરશે। થેન્ક યુ। નહીં, એ કુલ 14 પૈકી 7 જે આરોપીઓ છે એના પ્રોપર્ટી કોર્પોરેશન તરફથી આઈડેન્ટિફાઈ થઈ છે જે બાંધકામ ગેરકાયદેસર છે। એ લોકો વિરુદ્ધ 7 જે છે એ લોકો વિરુદ્ધ કોર્પોરેશન તરફથી કાર્યવાહી આ તોડની એના જે ગેરકાયદેસર બાંધકામ છે કરવામાં આવી રહી છે। વસ્ત્રાલ વિસ્તારમાં દાદા બનીને જે પ્રકારે કાર્યવાહી કરવામાં આવી, ફરી એકવાર છે, એક સેકન્ડ વસ્ત્રાલમાં અસામાજિક તત્વોનો આતંક જે રીતે હતો તેને લઈને પણ ખાસ કાર્યવાહી અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવી રહી છે। આપ જે દ્રશ્યો જોઈ રહ્યા છો, આ દ્રશ્યો એ મકાનના છે કે જે અલ્કેશ યાદવ નામના વ્યક્તિનું છે। અલ્કેશ યાદવ એ વ્યક્તિ છે કે જે ખાસ કરીને આજે 15 આરોપીઓ કે જેઓ વસ્ત્રાલ વિસ્તારમાં સામાજિક બનીને ખાસ જે આતંક ફેલાવી રહ્યા હતા તેમનું આ મકાન હોવાનું સામે આવ્યું છે। પોલીસ દ્વારા જે કાર્યવાહી કરવામાં આવી રહી છે, ગેરકાયદેસર મકાન છે તે તોડી પાડવા માટે કાર્યવાહી કરવામાં આવી રહી છે। ખાસ કાયદો અને વ્યવસ્થા કથળીને જે પ્રકારે દાદા બનીને રસ્તા પર સામાન્ય લોકો નાગરિકો કે જેમની ગાડી તોડી નાખવામાં, જેમના વાહનો છે તે તોડી નાખવામાં આવ્યા હતા, તો તે વાહનો તોડી નાખવા માટે ખાસ કરીને તમામ લોકોએ જે આતંક ફેલાવ્યો હતો તેને લઈને પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી હતી। 15 લોકો છે તે 15 લોકોને તાત્કાલિક ધરપકડ કરવામાં આવી હતી અને ત્યારબાદ જે મકાન છે તે એક માલુમ થયું કે તેમનું મકાન પણ ગેરકાયદેસર છે, તેને લઈને અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા ગેરકાયદેસર મકાન છે તેને તોડી પાડવા માટેની કાર્યવાહી છે હાલ કરવામાં આવી રહી છે। બીજી તરફ પરિવારજનો છે, પરિવારજનોનો રોષ પણ સામે આવી રહ્યો છે। જે વ્યક્તિ છે 19 વર્ષનું હોવાનું સામે આવ્યું છે અને તે છે તે અહીં 4 દિવસથી બેનનો વિરોધ છે તે સામે આવ્યો છે। આ પ્રકારનો વિરોધ વચ્ચે ખાસ કરીને અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા અને પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી છે। વસ્ત્રાલ વિસ્તારની અંદર જે રીતે સામાન્ય નાગરિકોના જે કહી શકાય કે તેમની ગાડી તોડી નાખવામાં આવી, ગાડીના કાચ તોડી નાખવામાં આવ્યા, વાહનો તોડી નાખવામાં આવ્યા, વિસ્તારને બાનમાં લેવામાં આવ્યું, ત્યારે પોલીસ દ્વારા જે કામગીરી કરવામાં આવી રહી છે, સાથે જ અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા જે કામગીરી કરવામાં આવી રહી છે તેમાં બીજું મકાન છે જે અમરાઈવાડી વિસ્તારમાં આવેલું છે અને અમરાઈવાડી વિસ્તારની અંદર આ મકાન છે તોડી પાડવાની કામગીરી હાલ કરવામાં આવી રહી છે। એક સંદેશ પણ છે જે સરકારનો કે આ સરકારના સંદેશ સાથે કે કોઈ પણ વ્યક્તિ આ પ્રકારે અસામાજિક તત્વ બનીને જો વિસ્તારને આ રીતે બાનમાં લેશે અથવા તો આવી પ્રકારની હરકત કરશે તો તેમને છોડવામાં નહીં આવે, તેમને બક્ષવામાં નહીં આવે।